માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ તેમજ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વડોદરા પહોંચ્યા હતા. માંજલપુર વિસ્તારમાં આવેલી એકાંત વાંચનાલય ખાતે જનજાતિ સમાજના યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગણપતસિંહ વસાવાએ ભાજપ સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જનજાતિ સમાજના યુવાનોને વધુમાં વધુ મતદાન કરી ભાજપના ઉમેદવાર સતીશ પટેલને વિજયી બનાવવા તેમજ અન્ય મતદારોને પણ ભાજપના પક્ષમાં મતદાન કરવા પ્રેરિત કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનજાતિ સમાજના યુવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચૂંટણીનો ઉત્સાહ અને સમર્થકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. ગુજરાતમાં માંજલપુર વિધાનસભા એટલે કે વડોદરા મહાનગરની વિધાનસભાની સીટ આપણા આદરણીય પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ થયા છે એવા યોગેશભાઈ પટેલની જગ્યા ખાલી પડી છે અને ચૂંટણી પંચે પેટા ચૂંટણી જ્યારે ડિક્લેર કરી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને હાલ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ વર્ષો જૂના ઘડાયેલા અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો લઈને જેમણે વર્ષો સુધી ભાજપનું કામ કર્યું છે, ભાજપને મજબૂત કર્યો છે, એવા સતીશભાઈ પટેલને અહીંયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. અને વડોદરા શહેર એટલે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું ગઢ છે અને હું માનું છું ત્યાં સુધી જીતવામાં કોઈ પણ જાતનો તકલીફ પડશે નહીં. વડોદરાની જનતાના આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યા જ છે અને અમારા સતીશભાઈ પટેલ પણ જેટલું પણ વધારે માર્જિનથી જીતશે એટલા માટે અમારા તમામ કાર્યકર્તાઓ અમે લાગ્યા છે. આજે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારે પણ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો અને યુવાઓને મળવા માટે અમે વડોદરા આવ્યા છે. એમને પણ વિનંતી કરવા માટે આવ્યા છે કે ગુજરાતમાં જે પ્રકારે સરકારે આદિવાસી વિસ્તારનું કામ કર્યું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ આજે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, સિંચાઈની સગવડ, બધી જ સગવડો ભાજપની સરકારમાં થઈ છે. ત્યારે અમારો આદિવાસી સમાજ પણ અહીંયા જે પણ મતદારો છે એ મતદારો ભારતીય જનતા પાર્ટીને કમળના નિશાન ઉપર મતદાન કરીને નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાથ મજબૂત કરશે. અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો હાથ ચોક્કસ મજબૂત કરશે અને આ ઇલેક્શન કદાચ ઐતિહાસિક રેકોર્ડ બનાવીને સતીશભાઈ પટેલ જીતશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા પણ છે. સતીશભાઈ પટેલને સંદેશો આપવાની જરૂર નથી, કારણ કે સતીશભાઈ પટેલ મેં પહેલાં જ કીધું વર્ષોથી એમણે પ્રજાની વચ્ચે કામ કરેલું છે. કાર્યકર્તાઓને સાથે લઈને પ્રજાનું કામ કેવી રીતે કરવું એમને ખૂબ સારી રીતે આવડે છે અને ખૂબ અનુભવી છે. એટલે ચૂંટાઈને આવશે તો આ મત વિસ્તારના નાના મોટા જે કંઈ પણ સરકારના કામો હશે, નગરપાલિકા, મહાનગરપાલિકાના વિકાસના કાર્યો હશે, એ પ્રજાલક્ષી કામો સતીશભાઈ કરશે.